નમસ્કાર. આપણે આ સ્કંદમાં વ્યાસજીના ચરિત્રની વાત કરવાની છે અને એ આપણે વાત આગળ ચલાવી છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે શાંતનુ રાજાનો જન્મ થયો. મહાભીષ અને ગંગા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો છે બ્રહ્માજીની હાજરીમાં. બ્રહ્માજીને આ ગમ્યું નથી એટલે શ્રાપ આપ્યો છે કે તમે પૃથ્વી પર ઉત્પન્ન થાઓ, પાછા જાઓ. આ તરફ આપણે વસુઓની કથા પણ સાંભળી છે કે વસુઓએ પણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાંથી એમની કામધેનુને ચોરી લીધી અને એટલે શ્રાપ મળ્યો છે કે તમારે પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે. આ ઘટનાઓ બે ભેગી થઈ રહી છે અને બે ભેગી થઈ રહી છે એટલે હવે મહાભીષ રાજા એ શાંતનુ તરીકે જન્મ લઈ ચૂક્યા છે અને શાંતનુ ને હવે યૌવન આવ્યું છે. એટલે એ જે કથા છે એની આગળની કે જ્યાં વસુઓની ઉત્પત્તિની વાત છે એ કથા આજે આપણે કરવી છે. હવે સુતજી બોલ્યા છે કે પ્રતીપ રાજા જે શાંતનુ રાજના પિતા હતા એ સ્વર્ગ ગયા. એમણે શાંતનુને રાજ્ય આપી દીધું અને એ પછી સત્ય પરાક્રમી શાંતનુ રાજા વનમાં મૃગ્યા કરવા ગયા છે અને ત્યાં વ્યાઘ્ર મૃગ આદિને મારવા એ લાગ્યા છે. અત્યારની મૃગ્યા આપણી એવી હોય છે કે લોકો એક દિવસ માટે હન્ટિંગ એક્સપિડિશન તરફ જાય છે. ઘણા લોકો આફ્રિકા એક્સપિડિશનમાં જાય છે, હન્ટિંગ એક્સપિડિશનમાં એક વીકની. આ જે રાજાઓ હતા એ પખવાડિયા કે મહિનાઓ માટે જતા અને એવી રીતે રાજા શાંતનુ નીકળ્યા છે મૃગયા માટે. અને એક સમયે શાંતનુ જ્યારે ગંગા કાંઠે ઘોર વન છે એમાં વિચરતા હતા ત્યાં તેવામાં તેઓએ એક હરિણાક્ષી સુંદર ભૂષણવાળી સ્ત્રીને દીઠી અને તેને જોઈ ને રાજાને યાદ આવ્યું કે એમના પિતા પ્રતીપે કહેલું હતું કે એક સુંદરી મળશે તને ગંગા કિનારે અને એ તારી પત્ની થવા યોગ્ય છે. એટલે શાંતનુએ વિચાર્યું કે આ એ જ સુંદરી છે. આ સ્ત્રી રૂપ યૌવનવતી તથા દ્વિતીય લક્ષ્મીનો અવતાર છે. શાંતનુ રાજાને આવું લાગ્યું છે એટલે તે સુંદરીના વદન કમળનું પાન કરતા કરતા શાંતનુ રાજા તૃપ્ત ન થયા અને તેના મનમાં લીન થઈ જવાથી રોમાંચિત થઈ ગયા. યૌવન છે બે બાજુ એટલે એકબીજામાં લીન થઈ ગયા છે. આ તે સુંદરી ગંગા છે અને એ શાંતનુને મહાભીષ રાજા સમજી ચૂકી છે અને એટલે અતિ પ્રસન્ન થઈને પ્રેમયુક્ત થઈ ગઈ. એને થયું કે જે છેલ્લે બ્રહ્માજીની હાજરીમાં બન્યું હતું એ પ્રેમ ફરીવાર ઉદ્ભવ થયો છે. એટલે એણે મંદ મંદ હાસ્ય કરીને રાજાની સમીપ થઈને ઊભી રહી. તે ગૌરવર્ણીને દેખી તે રાજા પ્રેમપૂર્વક પ્રસન્ન થઈને મનોહર વાણીથી તે સુંદરીને કહેવા લાગ્યો કે હે સુંદરી, તમે દેવી કે માનુષી કોણ છો? જ્યારે આટલી બધી કોઈ સુંદર વ્યક્તિને આપણે જોઈએ ત્યારે આપણને આ જ પ્રકારની ભાવના થાય છે કે આ કોણ છે આટલી સુંદર વ્યક્તિ? શું તમે ગંધર્વી, યક્ષી, નાગકન્યા કે અપ્સરા છો? હવે પ્રેમમાં ઘાયલ છે અને પ્રેમમાં ઘાયલ વ્યક્તિને લવ ઇઝ બ્લાઇન્ડ કીધું છે. એટલે પ્રેમમાં ઘાયલ વ્યક્તિની કથા છે. એ કહે છે કે હે સુંદરી, તમે જે કોઈ હો તો પણ હે વરારોહે તમે મારી ધર્મપત્ની બનો. લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો છે. પણ આનું કારણ તો એ છે કે ત્યાંથી જોડાયો છે, બ્રહ્માજીની હાજરીમાં પ્રેમ જોડાયો છે. શાંતનુને ખબર નથી પણ ગંગાને તો ખ્યાલ છે જ. એટલે શાંતનુ એકદમ પ્રેમમાં પાગલ થઈ ગયા છે.
અને એટલે આવી એક ઘટના બની છે. એ કહે છે કે પ્રેમ હાસ્યવાળી તું હે સુંદરી મારી ભાર્યા થા. અને સુતજી કહે છે કે આ ગંગા છે તેમ એવું રાજા જાણતો નથી, પણ પાસે ઉભેલા તે મહાભીષ શાંતનુ રાજાને ગંગા જાણી ગઈ છે. અને પ્રથમ પ્રેમ યોગથી રાજાની વાણી સાંભળીને તે હસતી હસતી રાજાને કહેવા લાગી. અને ગંગારૂપી સ્ત્રી મધુર વચને કહે છે કે હે રાજા, હું તને ઓળખું છું. તું પ્રતીપ રાજાનો પુત્ર છે અને તારા સમાન પતિની કોણ સુલક્ષણી નારી ઈચ્છા ન કરે. હે રાજન, વાણી બંધથી હું તમને પતિ કરી શકું તેમ છું. આવી વાત કરી છે. બે તરફ કામદેવના જે તીર છે વાગી ચૂક્યા છે. અને એ તીર વાગ્યા છે એટલે બંને જણાએ પોતપોતાનો પ્રેમ પ્રગટ કરી દીધો છે. અને પ્રેમની વાત જ આવી છે કે પ્રેમ ના નાત જોવે છે ના જાત જોવે છે. પ્રેમ ના દિવસ જોવે છે, પ્રેમ ના રાત જોવે છે. પ્રેમ થાય એટલે થઈ જાય, બસ એટલી જ વાત છે પ્રેમની. એટલું બધું કહી શકાય એવું છે પ્રેમ વિશે. પણ દરેકનો પોતાનો એક એક અનુભવ હોય છે અને એ પ્રેમનો અનુભવ છે. અને દરેક અનુભવ જુદો છે, પણ પ્રેમ અટલ છે, એ રહે જ. એક વખત થઈ ગયા પછી જતો નથી. એટલે આવી વાત કરી છે ગંગાજીએ કે આટલા બધા જુદા જુદા જગ્યાઓએ જ્યાં સાચો મહાભીષ અને ગંગાને પ્રેમ થયો છે એ તો જગ્યા જ બ્રહ્માજીની ત્યાં છે. પણ હવે અહીંયા પૃથ્વી પર પણ પાછો ફરીવાર એવો પ્રેમ થઈ ગયો છે. એટલે પેલું મૂવી હતું એક, ઇટર્નલ સનશાઇન ઓફ અ સ્પોટલેસ માઇન્ડ કરીને, એમાં પણ એવું થાય છે કે જેની સાથે પ્રેમ થવાનો છે એને તમે સાવ તમારી મેમરીમાંથી કાઢી નાખો ને તોય પાછું એ વ્યક્તિ સાથે જ તમે જોડાશો. અને રાજા અહીંયા મહાભીષની પણ એવી જ કથા છે. એને ખબર નથી શાંતનુને કે હું મહાભીષ છું અને મને આવો શ્રાપ લાગ્યો. પણ હવે એને પ્રેમ થઈ ગયો છે અને એને જોયું આ તો જંગલમાં બેઠેલી યુવતી છે, એનું કુળ શું છે, એની નાત શું છે એ કશું ખબર નથી, પણ પ્રેમ થઈ ગયો છે. અને ગંગા કહે છે કે હું તમને વાણી બંધથી તો હું તમને પતિ કરી શકું તેમ છું, પણ હે રાજા, તમે મારી પ્રતિજ્ઞા સાંભળો અને પછી હું તમને વરીશ. હે રાજન, હું જે કાંઈ શુભ કે અશુભ કાર્ય કરું તેનો તમારે મને કોઈ નિષેધ ન કરો. તેમ તે વાત કોઈને કહેવી નહીં ને મને અપ્રિય વચન ન કહેવા. આવા પ્રકારની અહીંયા શરત મૂકી દીધી છે. જબરજસ્ત શરત છે કે રાજન, તમારે હું કંઈ પણ કામ કરું, કંઈ પણ શુભ કે અશુભ કામ કરું, તમારે મને કશું કહેવાનું નહીં. આ ઘટના આપણને પાછી યાદ કરાવે છે પેલી પુરુરવા અને ઉર્વશીની કથાની. ઉર્વશીએ પણ આવી શરતો મૂકી છે કે હું માત્ર ઘી જ પીશ અને મારી આ બે પેલા બકરા છે ઘેટા, એનું તમારે સંભાળ રાખવું પડશે અને આપણે કોઈ દિવસ એકબીજાને રાત્રિ સિવાય નગ્ન નહીં જોઈએ અથવા નગ્ન જ નહીં જોઈએ. આવી વાત કરી છે. અને એ જ ઘટના અહીંયા થઈ રહી છે. પુરુરવા પણ ઘાયલ થયા છે, આ તરફ અહીંયા શાંતનુ ઘાયલ થયા છે. અને હવે શાંતનુએ શું કહેવા? અઘરી વાત છે. જ્યારે તમે લવ ઇઝ બ્લાઇન્ડ એટલે તો કીધું છે, કારણ કે તમે આંધળા થઈ જાઓ છો. એટલે આણે આવી શરત મૂકી છે. તમને ખબર નથી કે શું શુભ ને અશુભ કામ કરશે,
રાજાએ પૂછ્યું પણ છે એને કે ભાઈ તું ગંધર્વ છું, અપ્સરા છું, કોણ છું? પણ એવો ઘાયલ થયો છે એટલે એ તૈયાર છે કે કંઈ પણ શુભ અશુભ કાર્ય કર, હું તૈયાર છું. અને એટલે જ્યારે એવું કીધું એની પ્રતિજ્ઞાની સાથે એણે એ પણ કહી દીધું કે હે નૃપશ્રેષ્ઠ, જો તમે મારી પ્રતિજ્ઞાનું પાલન નહીં કરો તો મારી ઈચ્છા હશે તે સ્થાનમાં છૂટી થઈ ચાલી જઈશ. એટલે બે બાજુની શરત મૂકી છે. ચિત્ત મેરી જીત ને પટ તેરી હાર. હું શુભ કે અશુભ કામ કરું બધું તારે જાળવી લેવા, કશા ક્વેશ્ચન કરવાના નહીં. અને પછી જો એવું નહીં થાય તો હું જતી રહીશ. પણ પ્રેમમાં હોય ત્યારે તમે જીત હારનો વિચાર જ નથી કરતા. એક બહુ સુંદર કવિતા છે રમેશ પારેખની કે ભાઈ પ્રેમ અમારે કરવો ને આ જીત તમારી, કે પ્રેમ અમારે કરવો ને આ પ્રીત તમારી, ને બાજી રમીએ અમે અને આ જીત તમારી. કે છે કે પ્રેમ અમારે કરવો અને આ પ્રીત તમારી, અને બાજી રમીએ અમે ને આ જીત તમારી. એટલે પ્રેમમાં જીત સામેવાળાની છે, તમારે માત્ર સમર્પણ કરવાનું છે. અને આવી વાત થઈ ગઈ છે, પણ શાંતનુ રાજા પ્રેમમાં ઘાયલ થયા છે. આ પ્રમાણે વસુઓને સંભાળીને અને તથા મહાભીષ રાજાનો પૂર્વ પ્રેમ સંભાળીને તે ગંગા રૂપ સુંદરી પ્રાર્થનાપૂર્વક એનો રાજાએ સ્વીકાર કર્યા પછી પોતાના પતિને પતિ કહી દીધો. શાંતનુને કીધું કે આપ વાણી બંધથી મારા પતિ છો. આ પ્રમાણે પણ લગ્ન થતા. આપણે ઘણી વખત ગાંધર્વ લગ્ન અને જુદા જુદા પ્રકારના લગ્નની વાત કરી છે. આ વાણી બંધનું લગ્ન છે. મેં કહી દીધું કે તમે મારા પતિ છો, તમે કહી દીધું કે હું તમારી પત્ની છું, વાત પૂરી. એવું નથી કે એના માટે આમ યજ્ઞ કરવો પડશે ને એના માટે આ જગ્યાએ જવું પડશે ને આ કરવું પડશે. પ્રેમની વાત આવી છે, સંબંધ પ્રેમનો છે. અને પછી આ પ્રકારે રાજાને વરેલી તે ગંગા મનુષ્ય રૂપિણી થઈ. રાજાના મંદિરમાં તે સુભગા સુંદરી શોભતી રહી. રાજા પણ તેને પામીને વનોમાં તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. વિવિધ ભાવોની જ્ઞાતા તે રમણીએ રાજાને અનેક પ્રકારથી રમણ કરાવ્યો. ક્રીડા કરતા રાજાને કેટલાક વર્ષો વીતી ગયા તેની ખબર પણ ન રહી. પ્રેમ થાય એટલે તમને સમય ભાન રહેતું નથી. ઇન્દ્ર ઇન્દ્રાણી સમાન તે રાજા મૃગલોચનીમાં રમણ કરવા લાગ્યો. તે સુંદરી સર્વગુણ સંપન્ન હતી ને તે રાજા પણ કામમાં વિચક્ષણ હતો. દિવ્ય મંદિરમાં તો પણ હે વરારોહે, તમે મારી ધર્મપત્ની બનો એવી વાત કરી હતી. અને આ વાત થઈ છે અને આ રીતે એમની વચ્ચેનો સંસાર ચાલી રહ્યો છે. તે દંપતી જાણે લક્ષ્મી નારાયણ હોય તેમ જીવી રહ્યા છે. અને આમ કાળ જતા ગંગાને નૃપતિથી ગર્ભ રહ્યો. અને તે સુનયનીએ પોતાનામાં વસુપુત્રને જન્મ આપ્યો. આપણે આગળ વસુઓની વાત કરી ચૂક્યા છે. અને જેવો તે વસુપુત્ર જન્મ્યો કે તરત જ તેણીએ એને ગંગામાં નાખી દીધો. અને આ પ્રમાણે બીજા વસુને, ત્રીજા વસુને, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા વસુને ક્રમાનુસારે ગંગાએ પોતાના જન્મ આપી અને જળમાં નાખી દીધા. બહુ અઘરી વાત છે કે માતા પોતાના બાળકને આવી રીતે જળમાં કેવી રીતે નાખી શકે? આટલી બધી નિષ્ઠુર માતા. વાત એવી થઈ છે. શાંતનુ જોઈ રહ્યા છે ને કશું કરી શકતા નથી. પણ અહીંયા તો આવી વાત છે. અને આવી જ વાતો જાત જાતની દૈવિક ઘટનાઓની વાતો ચારે બાજુ છે દુનિયાના દરેક ઇતિહાસમાં.
આપણે અહીંયા આ વાત કરી રહ્યા છીએ એવી જ વાત થઈ છે ત્યાં જ્યારે આપણે કૃષ્ણ જન્મની વાત કરીએ છીએ. 8મા પુત્ર તરીકે જન્મ્યા છે અને પહેલા 7ને તો કંસે મારી જ નાખ્યા. એવી જ રીતે ગ્રીક મિથોલોજી છે એમાં ક્રોનોસની કથા છે. ક્રોનોસને એવી ખબર પડી ગઈ છે ભવિષ્યવાણી કે એનો એક સંતાન એના વંશનો નાશ કરશે. એટલે એની પત્ની રિયાને જ્યારે પણ જન્મ થાય તો એ તરત જ એને લઈને મારી નાખતો કે મારો નાશ કરશે મારો પોતાનો પુત્ર. પણ એનો એક પુત્ર છે જ્યુસ, એને રિયા છુપાવી દે છે. અને એ જ્યુસ પછી જ્યારે ગ્રીકના સૌથી મોટા જે દેવ છે ઝ્યુસ એ ક્રોનોસનો નાશ કરે છે. એટલે આ બધી દૈવિક ઘટનાઓ છે. અને એટલા માટે જ્યારે ગંગા પોતાના પુત્રોને વહાવી દે છે ત્યારે એ સમજી નથી શકતો શાંતનુ કે આ શું થઈ રહ્યું છે. અને આપણે પણ આવી બધી દૈવિક ઘટનાઓને સમજી નથી શકતા. દૈવિક ઘટનાઓ આપણાથી પરે છે. એટલે આપણી પાસે હાઇન્ડ સાઇટ છે, પાછળ જોઈ શકીએ છીએ. આપણી પાસે ફોર સાઇટ નથી, ભવિષ્ય નથી જોઈ શકતા. આપણને ખબર નથી કે આનાથી શું થશે. ગંગાને ખ્યાલ છે પણ શાંતનુને ખબર નથી. અને માણસની અંદર એક આવી એક અવસ્થા છે, એક ટ્રેટ છે, એનું નામ છે નીડ ફોર ક્લોઝર, પૂર્ણતાનો ભાવ. હું અત્યારે એમ કહું કે આમ 2 આંગળીથી હું આમ એક લીટી આમ કરું ને બીજી લીટી આમ કરું એટલે તમારા મનમાં એમ થાય કે મેં અત્યારે ત્રિકોણ દોરવાની શરૂઆત કરી. નીડ ફોર ક્લોઝર છે, આપણને ક્લોઝ કરવું છે, જાણી લેવું છે આનો અંત શું છે. અને એટલા માટે જ ડિટેક્ટિવ નોવેલો આટલી બધી વેચાય છે. નીડ ફોર ક્લોઝર છે આપણામાં. છેલ્લા ચેપ્ટરમાં જાણી લેવું છે કે કોણે આ કર્યું. અને એટલે 7 પુત્રો આવી રીતે મૃત્યુ પામ્યા છે. અને જ્યારે 7મા પુત્રની આવી અવસ્થા થઈ ત્યારે શાંતનુ શોક કરવા લાગ્યા છે કે હું શું કરું. કારણ કે વચનબદ્ધ છું. અને વચન શું આપ્યું છે કે તું શુભ કે અશુભ કંઈ પણ કાર્ય કરે હું કોઈને કહીશ નહીં અને હું તને ક્વેશ્ચન નહીં કરું, પ્રશ્ન નહીં કરું. એટલે શાંતનુ આવા શોક કરી રહ્યા છે. અને એમને થાય છે કે પૃથ્વીમાં મારો વંશ સુસ્થિર કેમ થશે. કારણ કે પહેલાં તો 2 જણાએ ખૂબ બધો પ્રેમ કર્યો છે વર્ષો સુધી. ત્યાર પછી પહેલું બાળક આવ્યું છે. બાળક આવ્યું 1 વર્ષ જેવું થયું ત્યારે બાળક આવ્યું, 9 મહિના ગર્ભ રહ્યો. અને આવી રીતે 7 પુત્રો જતા રહ્યા. એટલે હવે એક આખો દસકા જેટલું વીતી ગયું છે 2ની વચ્ચેના સંબંધને. અને હજી પણ કોઈ પુત્ર નથી. એટલે રાજાને ચિંતા થઈ છે કારણ કે રાજા મનુષ્ય છે. યૌવનમાંથી હવે મિડલ એજમાં આવી ગયો છે. અને એને થાય છે કે મારો વંશ સુસ્થિર કેમ થશે. આ પાપીણીએ તો મારા 7 પુત્રોને મારી નાખ્યા છે. જો હું એને અટકાવું તો તે મને તજીને ચાલી જશે. અને જો એ ચાલી જશે તો મારે બીજા પુત્રો કેવી રીતે થશે. અને મારી મન ઈચ્છાથી આ 8મો ગર્ભ તેણીને રહ્યો છે. હવે જો હું તેને નહીં અટકાવું તો એને પણ જળમાં નાખી દેશે. અને મને ખબર નથી કે હવે મને ભવિષ્યમાં સંતાન થશે કે નહીં. રાજાની અંદર આવા બધા મહાસંદેહ જાગ્યા છે. કદાચિત મને હજી પણ સંતાન થાય તો પણ આ દુષ્ટા તેનું રક્ષણ કરશે કે નહીં કરે. આવા સંશયમાં મારે હવે શું કરવું. રાજા પીડાઈ રહ્યા છે. વંશના રક્ષણ સારું મારે પરમ યત્ન પાછો કરવો જોઈએ. નિર્ણય લઈ લીધો છે કે હું કોઈ પણ રીતે મારા આ 8મા પુત્રને મરવા નહીં દઉં. અને તત્પશ્ચાત કેટલાક સમય પછી
જે વસુએ વસિષ્ઠ મુનિની નંદિની ગાયને વત્સરી સહિત સ્ત્રીવશ થઈને હરી લીધી હતી, તે ધ્યૌ નામનો વસુ ગંગાના 8મા પુત્ર તરીકે જન્મ્યો. તે 8મા પુત્રને જન્મેલો જોઈને શાંતનુ રાજા ગંગાદેવીના ચરણમાં પડી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે કોમળ ગાત્રવાળી, હું તારો દાસ છું. હે શુચિસ્મિતે, હું તને પ્રાર્થના કરીને કહું છું કે તું મારા આ એક પુત્રનું રક્ષણ કરી આને જીવિત દાન આપ. હે કોમળ ગાત્રી, તે મારા 7 પુત્રને મારી નાખ્યા છે, ને હવે 8માનું પણ હે શ્રુશ્રોણી, તું રક્ષણ કર. હું તારા ચરણમાં પડીને પ્રાર્થના કરું છું. તું મારી પાસેથી બીજું કાંઈ વરદાન માગી, ગમે તેવું દુર્લભ હશે તો પણ હું તને આપીશ. પરંતુ હે પરમ શોભને, તારે મારા વંશનું રક્ષણ કરવું યોગ્ય છે. સ્વર્ગમાં અપુત્રને ગતિ નથી એમ વેદવેત્તાઓ કહે છે. વાસ્તે હે સુંદરી, હું આજે 8મા પુત્રના રક્ષણની તારી પાસે પ્રાર્થના કરું છું. આ ઘટના અદ્ભુત છે. આવી જ ઘટનાઓ બીજી બધી કથાઓમાં પણ છે. તમે જો સ્કેન્ડિનેવિયામાં નોર્સ કથાઓ એને કહેવાય છે, એમના ત્યાંના દેવતાઓનો મુખ્ય દેવ છે ઓડિન, અને એના સૌથી પ્રિય સંતાન બાલ્ડરને બચાવવા માટે એ આવી જ પ્રકારના પ્રયાસ કરે છે. એટલે ચારે તરફ પિતાનો જે પ્રેમ છે એ આપણને વ્યક્ત થાય છે. માનવનો પુત્ર પ્રેમ વ્યક્ત થાય છે, બાળક પ્રેમ વ્યક્ત થાય છે. રાજા પ્રાર્થના કરી રહ્યો છે, મહાવિદ્વાન મહાવીર રાજા છે, પણ અહીંયા એની પોતાની પત્ની પાસે ચાલી નથી રહ્યું. એણે જોયું છે કે મેં પ્રતિજ્ઞા કરી છે, અને એ પ્રતિજ્ઞાના રૂપે મેં એને આ વચન આપ્યું છે, અને હવે શું કરું? એટલે પ્રાર્થના કરે છે. કહે છે કે તું મારા પુત્રને બચાવી લે, મારા વંશ વેલાનું શું. દરેકને પોતાના આવા સ્વાર્થ હોય છે. એટલે આ પ્રેમ સંબંધમાં હવે પ્રેમની સાથે સ્વાર્થ જોડાયો છે. અને રાજાએ આવું કીધું એટલે એના વાક્યો સાંભળવા પછી પણ એ ગંગા પોતાના પુત્રને લઈને ગંગા કિનારે ચાલી નીકળી. અને ત્યારે પણ એ કોપ કરીને રાજાને કહેવા લાગી. ત્યારે રાજા અતિ દુઃખિત થઈને કહે છે કે હે પાપીણી, હું આજે શું કરું? કારણ કે હવે રાજાએ પોતે પ્રાર્થના કરી છે પણ પેલી અટકી નથી. સામ દામ દંડ અને ભેદની વાત થઈ છે. એટલે હવે રાજા કોપાયમાન થયા છે. એ કહે છે, શું તને નર્કનો પણ ભય નથી? તું કયા પાપી દંપતીઓની પાપમાં અનુચરવા વાળી પુત્રી છું? આવી કોણ છું તું? તારે જાવું હોય તો તું ભલે ચાલી જા, પણ મારો પુત્ર તું અહીં મૂકતી જા. પહેલા તો શુચિસ્મિતે કીધું છે, પણ હવે કહે છે કે હે પાપીણી, વંશનો નાશ કરનારી એવી તારી મને શું જરૂર છે? હવે રાજાને એ પ્રેમ ઉતરી ગયો છે, કારણ કે સ્વાર્થ ચડી ગયો છે. ફોરસાઇટ નથી, ભવિષ્ય નથી જોઈ શકતા. એટલે રાજાના આમ બોલવા છતાં તે ગંગાદેવી બાળક પુત્રને લઈને ચાલી જતી હતી, અને એ સામેથી કોપયુક્ત વચનો કહેવા લાગી. અને હવે ગંગાજી શાંતનુને સાચું દ્રશ્ય દેખાડે છે. એ કહે છે કે હે પુત્રની ઈચ્છાવાળા, આ પુત્રનું હું વનમાં રક્ષણ કરીશ. મારે અત્યારે જવાનો સમય છે, કારણ કે તે મારી પ્રતિજ્ઞાઓનો ભંગ કર્યો છે. દેવ કાર્યને અર્થાત સાક્ષાત પ્રગટેલી હું ગંગાદેવી છું,
એમ તું હવે જાણ. પૂર્વે 8 વસુઓને વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો હતો ને કહ્યું હતું કે તમે મૃત્યુલોકમાં જન્મ પામો. તે વસુઓએ મને ચિંતાતુરને દીઠી ને મને પ્રાર્થના કરવા લાગ્યા કે હે જનની, હે અનઘે, તમે અમને વરદાન આપો કે તમે અમારા માતા થાઓ. એટલે હે નૃપ સત્તમ, હું તમારી પત્ની થઈ. મારો જન્મ દેવતાઓના કાર્યની સિદ્ધિ અર્થે જ તું જાણ. તે વશિષ્ઠના શ્રાપથી 7 પુત્ર રૂપે વસુઓ છૂટી ગયા અને આ એક જ પુત્ર કેટલાય કાળ સુધી તારો પુત્ર થઈ રહેશે. અને ગંગાએ આપેલો આ પુત્ર હવે તું લઈ લે. અને વસુના અવતાર રૂપ આ પુત્રને જાણી હે રાજન, તું સુખ ભોગવ. કારણ કે આ પુત્ર મહાભાગ્યશાળી બળવાન ગાંગેય શ્રી ભીષ્મ થશે. જે સ્થાનમાં હું તને વરી છું તે સ્થાનમાં હાલ તો આ પુત્રને લઈ જઈશ ને હે રાજન, તેને પોષીને મોટો કરી યુવાન થશે ત્યારે તને સ્વાધીન કરીશ. માતા વિનાનો આ બાળક તારી પાસે જીવે નહીં ને સુખી પણ ન થાય. એમ કહી ગંગાદેવી અંતર્ધ્યાન થઈ ગઈ ને તે બાળકને પણ સાથે લઈ ગઈ. રાજા પણ અતીવ દુઃખ પામી અને સ્વમંદિરમાં નિવાસ કરી. ભાર્યા વિરહનું દુઃખ ને પુત્રનું અદ્ભુત દુઃખ અનુભવતો અને શોક કરતો તે રાજા સર્વદા ચિંતા કરતો રાજ્ય કરવા લાગ્યો. કારણ કે અંદર તો શંકા પેઠી છે કે મારો પુત્ર મને મળશે કે નહીં. અને આમ કેટલો કાળ ગયા પછી તે રાજા મૃગ્યા કરવા લાગ્યો. તે શાંતનુ રાજા ગંગાના કિનારે આવી પહોંચ્યો. નદીમાં ઘણું છીછરું પાણી જોઈને તે રાજા વિસ્મય પામ્યો. ત્યાં તે રાજાએ અનેક બાણોનો વરસાદ વરસાવતો એક કુમાર દીઠો કે જે મહાચાપ ચઢાવી ગંગા તટ પર ક્રીડા કરતો હતો. અને તેને જોઈને રાજા વિસ્મય પામ્યો. આ ભેદની તેને ખબર પડી નહીં કે આ તેનો જ પુત્ર છે. એવું એને ધ્યાન જ ન પડ્યું. શોકમગ્ન છે અને બાણ ત્યાગવામાં લઘુ હસ્તતા દેખી રાજા તેને અમાનુષ કર્મવાળો સમજવા લાગ્યો. તે તેની અનુપમ વિદ્યા ને કામદેવ સમાન તેનું સૌંદર્ય દેખીને રાજાએ વિસ્મય પામીને પૂછ્યું કે હે સૌમ્ય, તું કોનો પુત્ર છો? પણ તે વીરકુમાર કશું જ બોલ્યો નહીં ને બસ બાણ જ ફેંકતો રહ્યો ને અંતર્ધ્યાન થઈ ગયો. આવું જોયું એટલે રાજાને ચિંતા થઈ. પછી એકદમ અંદરથી થયું કે આ બાળક ક્યાંક મારો પુત્ર જ નહોતો ને, પણ હવે પાછો પેલો પુત્ર અંતર્ધ્યાન થઈ ગયો છે. એટલે એમને થયું કે હવે હું શું કરું, ક્યાં જાઉં? અને પછી તે મનથી ગંગાને યાદ કરવા માંડ્યા. અને ત્યારે ગંગા પૂર્વ સ્વરૂપના જેવું જ સુંદર સ્વરૂપ ધારણ કરીને તેમની સમીપમાં આવીને ઊભી રહી. તે સુંદર અંગવાળી ગંગાને દેખીને રાજા કહે છે કે હે ગંગે, આ બાળક કોણ હતો, ક્યાં ગયો? તેના દર્શન મને કરાવો. એટલે ગંગાજી કહે છે કે હે રાજેન્દ્ર, રક્ષિત થયો એવો 8મો વસુ આ તારો જ પુત્ર છે. આ મહાતપસ્વી ગાંગેયને હું તારા હસ્તમાં સોંપું છું. હે સુવ્રત, તારા કુળની કીર્તિ કરનારો તે થશે. આ તારો પુત્ર વશિષ્ઠના આશ્રમમાં રહ્યો છે અને ત્યાં તેણે અખિલ વેદોનો તથા સનાતન ધનુર્વેદનો અભ્યાસ કર્યો છે. સર્વ વિદ્યાઓના વિધાનોનો આ પુત્ર વેદતા છે.
સકળ અર્થશાસ્ત્રોમાં કુશળ છે ને પવિત્ર છે, અને જેટલું જમગ્નિ પરશુરામ જાણે છે તેટલું જ તારો આ પુત્ર પણ જાણે છે. આ પુત્રને હે રાજેન્દ્ર તું લઈ જા, ને હે નરાધીપ તું સુખ ભોગાવ. આમ કહીને રાજાને તે પુત્ર સોંપીને ગંગાદેવી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા પરમ પ્રસન્ન થયો ને હર્ષ વડે પુત્રને ભેટી તેનું મસ્તક સૂંઘીને તેના રથમાં બેસાડી પોતાના પૂરમાં આવવા વિદાય થયો. અહીંયા પણ એક સરસ વાત થઈ કે રાજા પોતાના પુત્રને હર્ષપૂર્વક ભેટી પડ્યા છે, પણ આ મસ્તક સૂંઘવાની જે વાત છે એ બહુ સુંદર છે. આપણે પણ આવું જ કરીએ છીએ. જ્યારે કોઈ આપણા પોતાના પુત્રને પુત્રીને કે કોઈને એવાને મળીએ જે ખૂબ નજીક છે તો એને ભેટી તો ચોક્કસ જઈએ છીએ, પણ એ જે માથું સૂંઘીને ચુંબન આપવાની વાત છે કપાળ પર, એ બહુ ઉમદા છે. એ વડીલનું પોતાના બાળક તરફ પ્રેમનું વદન છે. પણ એટલા એ સાથે જ તમે ખ્યાલ હોય તો બાળક જે હોય છે ને એની અંદર નવ જન્મેલું બાળક હોય તો એની પોતાની એક સુગંધ હોય છે, અને એ આપણી મેમરીમાં સ્થિત છે. બધા પ્રાણીઓ પણ આવું કરે છે. ઘણા બધા પ્રાણી જગતમાં પણ આવું જોવા મળે છે, અને એવું જ મનુષ્ય જગતમાં જોવા મળે છે કે આપણે એ બાળકના મસ્તકને સૂંઘી લઈએ. એટલે રાજા શાંતનુએ પણ એવું કર્યું છે, અને હવે એ સાથે લઈને નીકળ્યા છે. હસ્તિનાપુરમાં જઈને રાજાએ મહોત્સવ કર્યો. જ્યોતિષીઓને બોલાવીને રાજાએ શુભ દિન પૂછ્યું. સકળ શુભ શહેરીઓને આમંત્રણ આપીને સચિવોને બોલાવીને રાજાએ ગાંગેયનો યુવ રાજ્યાભિષેક કર્યો. તે સકળ ગુણ સંપન્ન પુત્રનો રાજ્યાભિષેક કરીને તે રાજા પરમ સુખ પામ્યો, અને ગંગાનું જે સ્મરણ દુઃખ હતું તે વિસરી ગયો. હવે પુત્ર પાછો આવી ગયો છે, એટલે પેલું જે ગંગા પ્રત્યેનું જે સ્મરણ હતું એ વિસરી ગયો છે. પુત્ર પ્રેમમાં પાછો મોહ પડ્યો છે શાંતનુ. એટલે સુતજી કહે છે કે વસુઓના શાપનું કારણ હે મુનિઓ મેં તમને કહ્યું. ગાંગેયની ઉત્પત્તિ પણ કહી. ગંગાનો પુણ્યકારક સંભવને વસુઓનો જે આ અધ્યાય છે તે સાંભળે છે, અને જે પ્રેમપૂર્વક સાંભળે છે તે પાપથી છૂટી જાય છે. એટલે વાત એવી છે કે આ જે કૃષ્ણદ્વૈપાયન વ્યાસે પોતાની જે જન્મની શરૂઆત છે અને એમના વંશજોની જે શરૂઆત છે એની વાત કરી છે. આજના અધ્યાયમાં આપણે સાંભળ્યું પ્રેમ કેવો હોય છે. આપણે એ પણ સાંભળ્યું કે પ્રેમ ક્યાંય પણ થઈ શકે છે, કોઈની પણ સાથે થઈ શકે છે. અને શાંતનુ રાજાને આવો પ્રેમ ગંગાજી જોડે થયો છે, કારણ કે મહાવીર અને ગંગાનો પ્રેમ હવે પૃથ્વી પર અવતર્યો છે. વસુઓની સાથેની કથા પણ હવે જોડાઈ ગઈ છે, અને હવે જે પેલું ત્રીજું કથાનક હતું સત્યવતીનું કથાનક, એ હવે આ કથામાં પાછું જોડાવાનું છે. જાણે નદીઓ ભેગી થઈ રહી છે, એકબીજાની સાથે સંગમ થઈ રહ્યો છે, અને સંગમની કથા આપણે આવતા અધ્યાયમાં કરવી છે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.